જઈ રહ્યા છે. પહેલા તો હેપી બર્થડે મન અને મિતને. મનમીતનો બર્થડે છે આજે. મિતુ આવ્યો નહીં હજી. આવે છે. હાય બર્થડે બોય છે ને થોડો. હાય ગોટેશ. બેસવાનું છે ને? બેસવાનું છે તો ના કે તોય નહીં ને. અમે કોઈ સુધી નહીં ઉતરાય. મિતુએ તો બધાય ના છે. જોરદાર વાળી સરપ્રાઈઝ આપી દીધી હો. હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. સો અત્યારે અમે લોકો એકચ્યુઅલી ગયા હતા ગોતા હેલી ઠક્કરના ત્યાં ઓપનિંગ હતું. એકચ્યુઅલી એ ઓપનિંગ હતું કાંસાની પેલી થાળી આવે ને જે એને ફૂટ મસાજનું ઓપનિંગ કર્યું છે. એ લોકોએ નવું સ્ટાર્ટઅપ કર્યું છે. સો એ લોકોએ અમને ઇન્વાઇટ કર્યા હતા. સો અમે લોકો ત્યાં ગયા હતા. આજે અત્યારે વાગવામાં થઈ ગયા છે 1:30 અને અમે લોકો જઈ રહ્યા છે. પહેલા તો હેપી બર્થડે મન અને મિતને. મનમીતનો બર્થડે છે આજે. તમે લોકો એકચ્યુઅલી એ લોકોને જોયા જ હશે મારા આગળના વ્લોગમાં. મિતુને ઓળખ્યો હશે. મન કદાચ નહીં હોય ને. હા પણ બે લાગે છે સેમ જ. યસ. તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ મિતુને સરપ્રાઈઝ કેક લેવાની છે. કેક તો આવી જશે ડાયરેક્ટ. ઓકે, કેક ડાયરેક્ટ આવી જવાની છે. સો અમે ડાયરેક્ટ પહોંચીશું લોકેશન ઉપર. જોઈએ મિતુના એક્સપ્રેશન. એને એકચ્યુઅલી અમે લોકો ગઈકાલે એવું કીધું કે ભાઈ અમારો શેડ્યુલ છે ને થોડોક બિઝી છે એટલે અમે નથી આવવાના. અમે આવતીકાલે જવાના હતા પણ એને નથી ખબર કે અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ. સો એને આપીશું આજે સરપ્રાઈઝ. સો ચલો જોઈએ એના રિએક્શન શું હોય છે. અમે લોકો અત્યારે પહોંચી ગયા છે M2 કેક. ઓકે, કેક થઈ ગઈ છે રેડી મસ્ત મજાની. ના ખોલી નાખો, જોઈ નાખો. ઓકે, ત્યાં જ બતાવીશું. અમારા મેડમ કે એમ ઓર્ડર આવવાનો છે. યસ, અમારા બધી કેકોના ઓર્ડર અહીંયા જ આવે છે. મમ્મીનો બર્થડે આવે છે એટલે અમે તમને ફોન કરી દઈશું. બર્થડે થઈ જશે હવે. ચાલુ છે બધાના બર્થડે હો. આપણે બીજું કઈ લઈશું જોડે? હા લઈ લઈએ ને, દાળ ભાત શાક પૂરી. છોલે ચણા. અમાર ઘેર આતે ખાસ ખીચડી ને શાક જ. તો કેમ તાર ખાવા જવું? રોટલો કરતો ખાઈ આવતી એમ. હા, હું હમણાં પૂછું. ત્યાં આંટી બનાવ્યા છે ને આ થોડી પાસે. રોટલો બનાવ્યો. તો અહીંયા કંઈક સોનેરી લગાવ્યું, ગોલ્ડન અરે યાર એમ ના કરો નીકુ. કંઈક ચમકી રહ્યું એટલે મેં જો. હું ચમકું જ છું, તમે એમ કરો નહીં યાર. બહુ દિવસ જાતે મેકઅપ કર્યો એમાં બી તમે યાર. અરે યાર કે કહેવાય દે સીધી મોઢા ઉપર તમને મેકઅપ કરો. એટલે ઉડાઈ રહ્યા બંધ કર દો નીકુ, એમ ના કરો. અરે તું અમારી ખેંચે ત્યારે એવું કરીએ અમે. હું તમને કે હેરાન કરું. હારો તું તો ડાયો દીક કહે ભાઈ મારો. તું તો ડાયો દીક કહે. બીજું શું લેવાનું બોલ ફટાફટ. પણ તમે ફોન તો મૂકો તો કંઈક વિચાર. હા, અમે લોકો પહોંચી ગયા છીએ જીવન પ્રાણ ફ્લેટ ઉપર. ખુશી અત્યારે કેક કાઢી રહી છે. મિતુ આવ્યો નહીં હજી. આવે છે. હાય બર્થડે બોય છે ને થોડો. હાય ગોટેશ. હાય. શું કે શું કે? મમ્મી ખુશી પ્રિયાન કહેજો ને મારી બર્થડે મે ખાડમાં. અરે તારી બર્થડે માં તને થાર ઉપર આવે કે બધી કેકો આપણે થાર ઉપર જ ગોઠવીશું. બસ બોલ હવે બોલ. બોલ. તમે મારા છોકરાઓ ખુશ ને એટલે અમે ખુશ. તો પૈસા કે મન કે મમ્મી હું લાવી દઈશ તાર. હા ઓ ખુશી બેન હા હાથમાં છે ને. ક્યાં રહ્યો? મિતુન ફોન કર્યો? આવે છે? આવે છે મમ્મી લઈને. ઓકે. અરે કેક લાગી ગઈ છે થાર પર. લો. સ્પાર્કલિંગ. અહીંયા સ્પાર્કિંગ કરશો તો વાંધો નહીં ને. અરે કઈ વાંધો નહીં, અહીંયા સ્પાર્કિંગ કરશો તો કશું ના થાય. શું થાય? આવી ગયા? લો ખાલી વ્લોગ લઈ લે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર મીતુ. મિત ખુશ નહીં લાગતો. મિત કેવું લાગે છે? ખુશી પિયાન. હાય મીતુ. હેપી બર્થડે. મિતુ હેપી બર્થડે. ડાઉટ હતો. તો ભાઈ મજા આવી ને? હેપી 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 બેટા. નવી કરી તો તારે બેસવાનું છે ને? કેમ? ખુશી ફિયતન છે ને થારમાં આટો મરાવા ગાડી લઈને આવ્યા છે. ના નહીં હા સવારને બધાનો ફોન આવ્યા, વિડિયો કોલ આવ્યા ને મુકેશભાઈનો કેમ હજી ફોન. હું ફોન કરતી ને તો પછી ખબર પડી જ જા એટલે મેં કીધું કે એ લોકો નાઈસ કે એને સીધી કરી દો. એવડી મોટી સરપ્રાઈઝ બેસવાનું છે ને? હે બેસવાનું છે તો ના કે તોય નહીં ને. અમે કોઈનું માનતા જ નહીં. તને ખબર નહીં મમ્મા દીદીએ કેક કેમ નહીં કટ કરી હોય.
પવનના લીધે. સ્પાર્કલિંગ લગાવી દો ને. વાહ રે વાહ, મીત જો તો ગાડી સામે તો જો. રેડી બોલજો હા. તમે બધા બોલજો હેપી બર્થડે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર મીત, હેપી બર્થડે ટુ યુ. મન તો છે ને. તમે આવી જાઓ, તમે ખવડાવો પહેલા. થેન્ક યુ વેરી મચ. બોલો દીકરા, કેવી લાગી સરપ્રાઈઝ તને? મજા આવી? સવારનો વેઇટ કરતો હતો. Doubtful હતું. ડાઉટફુલ તો હશે છે ને. અહીંયા જો, સામે જો. સામે જો. હેપી બર્થડે. 2 મિનિટ હાથ રાખજો કોમલ, એમ ખવડાવતો. અહીંયા જો. તમે ફોટો લો. ઓકે, ભાઈ મેં ઓકે ભાઈ કેમ પાછો વિડિયો લઈ તમે ફોટા પાડો. આવી જાઓ ખુશીબેન. આમ જો, આ સન્ડે ના હોત ને તોય નિકેશ રજા તો પાડતા જ તારા બર્થડે ઉપર. એના પપ્પાને 3-4 વાર પૂછ્યું, મને પૂછ્યું, દીકુ ઉપર જો લે બેટા. આમ જો હેપી બર્થડે. આમ જો મીતુ, ઉપર જો. મીતુ આમ જો. પછી ફોટા પછી ક્લિક કરી દઈએ ને. હા. લો તમે લોકો ખવડાવી લો. આવતા જાઓ તમે સચિનભાઈ ને. તમે આવતા રહો. નીકળો મારા ફોન. મમ્મી સચિનભાઈ ને ચલ તમે જો. ઓકે 2 હું મિનિટ. લઈ લઉં છું બ્લોગ. હું લઈ લઉં છું. તો બધી હો. બહુ સરપ્રાઈઝ રેડી. અહીંયા જો. સરપ્રાઈઝ છે તો ડાઉટ હતો. યાનો રાત જોતો તો બેનો ફોન કેમ નો આવ્યો? દીદીનો અમે ગોતા ગયા હતા. અમે એકચ્યુઅલીમાં રાતનું વિચાર્યું હતું, હા. પણ આ મને કે રાત્રે કે એને નહીં હેરાન કરો કે રાતે મેં કીધું હેરાન નહીં કરો, ખોટો 12 વાગે. કેક ભાઈ તને તે જોઈ? કેક શેના વાળી છે જોઈ તે? તે કેક જોઈ શેના વાળી છે? આમ જો બીટો. સામે જો. અલે વાહ, હજુ તો થારમાં જવાનું જ છે તારે. ના નહીં હા, આવી પાછળ બેસવું હશે ને તો પહેલા બેસવું પડશે. તું આવી ગયો છે ફાઇનલી ગાડીમાં. મીતુ તારું આ વાંધો ને. ખાલી તારા ખોળામાં બેઠો છે. ખાલી તાર ખોળામાં એને થાર ગમે છે ને એટલે હો બેટા. ભલે બેઠો. બસ હવે રિલેક્સ થઈ જા. બસ. મીતુ કેવું લાગે બેટા? કેવું લાગ્યું? હે સારું લાગ્યું. સારું લાગ્યું. ચલો હવે જઈશું આટો મારવા. ક્યાં જઈશું બોલ? તું કે ત્યાં લઈ જાઉં. ક્યાં જાવું? ક્યાં જવું છે મીતુ ને? હે? એમને માટલામાં ચક્કર મારવું ને? સારું ચલો જઈએ. લાગ્યું બેટા તને? હે સરસ લાગ્યું. મજા આવી તને? મજા આવી હતી તને? કેવો રહ્યો આજનો તારો બર્થડે? કેવી સરપ્રાઈઝ મળી? અમારે ક્યાંથી ઉતરવાનું? મીતુ નહીં ઉતરે ત્યાં સુધી નહીં ઉતરાય. મીતુએ તો બધાય ના છે. જોરદાર વાળી સરપ્રાઈઝ આપી દીધી હો. ઉભા રહો, હું આવું. મારે તો નહીં ઉતરે. અહીંયાથી પપ્પા ના ફાવે. અહીંયાથી નહીં ફાવે. એના પપ્પા ક્યાં ગયા? બોલાવો એને. ઈ ક્યાં છટકી ગયા? ના તમને ઉચકી લ્યો બરો. મીતુ મજા આવી? મજા આવી. એ ખુશ થઈ ગયો છે, એની ખુશી નહીં સમાતી. તે નહોતું કીધું પણ ઈ લોકો ખુશીથી તને થારમાં બેસાડ્યો. ના મજા આવી તને? તારી ફેવરેટ ગાડી છે ને થાર? અમે એવું ડિસાઈડ કર્યું હતું કે તારો બર્થડે ઉપર તો તને આંટો મારાઈ. અને તને વ્લોગમાં આવું બહુ ગમે છે એટલે સ્પેશિયલ તારા માટેનો જ વ્લોગ રાખ્યો છે આજનો. નિકેશે તો હજુ જસ્ટ સ્ટાર્ટ કર્યો, અમે સ્ટાર્ટ જ નતો કર્યો. જેવો ભાઈ પણ નસીબદાર છે મીત. હા. મળીએ પછી. અરે પેલી છોકરી આવી છે કે નડિયાદ છે? અમે આવીશું એવું હશે તો પાછા આવીશું અમે. પેલા લોકો વેઇટ કરીને બેઠા છે. એ છોકરી અરે યાર બહુ ટાઈમ નહીં લાગે. મમ્મીએ પાછા તમે ફરીથી નહીં આવો. કઈ નહીં 5 મિનિટ પછી નીકળી જશે. શું? હા ખબર પડી ગઈ. કારનો કેવો ડાઉટ હતો? કેમ ખબર પડી તને? હા? તમે મમ્માની ફોનમાં વાત કરતા હતા અને મેસેજ કરતા હતા. હા, અનુમાન કર્યું. કે મારો જ ફોન હશે એમ ને.
વિચારો નિકેશ, આટલું આપણે કોઈ દિવસ વિચારી શકીએ? મમ્મી શું કે તું જુઠ્ઠું બોલે છે, હે તું જુઠ્ઠું બોલે. ખુશીબેન આવવાના જ છે. આવી ગઈ હે ને? એનો વિશ્વાસ ના આવી હોત તો તું તને કેવું લાગતું? ના આવી હોત તો તને કેવું લાગતું? પછી મેં કીધું 2 દિવસ પછી આવશે. તો કે સારું, એમનો ટાઈમ ના હોય તો ના આવો. તું બહુ ડાયો છે મીતુ, તો બહુ ડાયો છે. આવશે આજે. હે ના આવી હોત તો? અમે લોકો ના આવ્યા હોત તો? 2 દિવસ પછી અવાય. અચ્છા, ના એટલું સમજે છે એટલું બહુ મોટી વસ્તુ હા. છે. નહીં તો જીદ નહીં કરી એને, જીદ નહીં કરી. એને વિશ્વાસ હતો કે આવશે કરીએ. અમારે તને સરપ્રાઈઝ આપું તો એટલે તને કીધું નહીં કે અમે લોકો આવવાના છે. પણ એને હા બેટા, બીજી લીધી, સ્વિફ્ટ બી રાખી છે. અને હવે મેં કીધું રસ્તામાં મેં કીધું હવે શું નિકેશ હવે શું લેવાના? ગાડી, બંગલો, હવે કંઈ હવે આશીર્વાદ કેવા દેવાના છે તમને? આજે પ્રોફિટ કરી દીધો તો આજના વ્લોગમાં તો દૂર છો. બીજું મકાન. બંગલો કે ફ્લેટ? એ તો હમણાં એવું કેસેટમાં જોડે જ લેજો. થેન્ક યુ. ચલો અમે જઈએ બેટા હવે. હે બાય. હવે તું આવીશ ને મારા ઘરે? એના માટે એને પેલા મારી સામે જોવું પડે. બરાબર, પપ્પા કે તો જ એમ ને. સરસ. તું મને ફોન કરી દેજે, હું આઈને લઈ જઈશ. ઓકે. પછી પપ્પા તને લેવા આવશે. બાઈટ ના કરતો. ઓકે હવેથી બંધ કરી દીધું. ઓકે, ગુડ બોય છે. એટલે બાઈટ એને બંધ કરી દીધું. સરસ. ચલો ચલો બાય બેટા, અમે જઈએ. છે બહુ મજા આવી એની જોડે આજે. અમે એનો સ્પેશિયલ ડે બહુ વધારે સ્પેશિયલ બનાવી દીધો. અને એનો સ્પેશિયલ ડે કરતા વધારે બેટર અમારો સ્પેશિયલ ડે બની ગયો આજે. કારણ કે એની બર્થડે સેલિબ્રેટ કરવાનો મોકો મળ્યો અમને Yes. લોકોને, એટલે એના કરતા વધારે અમને લોકોને મજા આવી ગઈ એમ. હમ. અને અમે તો ગઈકાલ રાતે ખુશી કીધું કે ભાઈ ગઈકાલ રાતે 12 વાગે જઈએ એમ, પણ છોકરાને હેરાન નતો કરવો 12 વાગે, એટલે પછી કેન્સલ રાખ્યું. અને એને એવું કીધું કે મને ડાઉટ તો પડી ગયો હતો. અને બીજી એક વસ્તુ કે એ છે ને મતલબ એને જ્યારે ઘરમાં એકલો ને એકલો ગુસ્સો આવે ને તો આમ કરીને બાઇટ કરતો હતો. તો અહીંયા એને બધું બહુ મતલબ અહીંયા બધે એને બાઇટ કરેલું હતું. પણ જ્યારથી અમારા સ્કિન ખરાબ થઈ ગઈ છે, હા. ડોક્ટરે એવું કીધું કે એ સ્કિન છે ને અહીંયાથી લઈને હા. એટલે બીજે ક્યાંકથી લઈને ત્યાં નાખવી પડશે એમ. હા, અને અમારા બ્લોગ જ્યારથી એ જોતો થયો ને ત્યારથી એને બાઇટ કરવાનું બંધ કરી દીધું છે. સો અમારા માટે આ બહુ મોટી વાત કહેવાય કે અમારી પાસે સિરિયસલી કોઈ વર્ડ્સ નથી, કોઈ એટલે કોઈ જ વર્ડ્સ નથી એમ. તો બહુ જ અમે હેપી થઈ ગયા આજે. અને આજે છે ને થોડું મતલબ બહુ હાર્ડ દિવસ છે કેમ અને કે કામ actually બહુ આ છે. બ્લોગ છે ને સ્પેશિયલ મીતુ માટે જ છે, એટલે હું આજના બ્લોગમાં બીજું કશું એડ નથી કરવાનું આમાં. તો મિતુને અમે લોકો મળીને નીકળી ગયા છે, ફટાફટ પહોંચી જઈએ ઘરે. સો ફેમિલી, આજનો દિવસ ખાલી મીતુ માટે હતો, એટલે પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ નથી કર્યો. આગળનો બ્લોગ ખુશીએ પણ કદાચ કન્ટિન્યુ નથી કર્યો. કરો તમે થોડો ઘણો વધારે. અને ખુશીના આવતીકાલે 150K આઈ થિંક કમ્પ્લીટ થઈ જશે. 100 સબસ્ક્રાઈબર ખૂટે છે. સો ચેલેન્જવાળો વિડીયો પણ કાલે આવી જશે. કાલે આ કાં તો પરમ દિવસે. એટલે પરમ દિવસ સવાર સુધી પહોંચશે, હું કાલે સવારે બનાવી દઈશ. યસ. આજે બહુ જ બિઝી શેડ્યુલ હતું. અમે લોકો હાલ સુધી 10-1 મિનિટ પહેલાં જ ઘરે પહોંચ્યા, કારણ કે 3-4 ફંક્શન અટેન્ડ કરવાના હતા. બર્થડેનું આજે ફંક્શન બર્થડે બહુ હતું. હતા, યસ. બર્થડે હતા, પ્લસ આજે સબસ્ક્રાઈબર મારા ઘરે આવ્યા હતા. અમે 2 સબસ્ક્રાઈબરના ત્યાં ગયા હતા, એટલે ફૂલ ડે મસ્ત મજાની એક ફોટો ફ્રેમ આવી છે, જે તમને ખુશી બતાવી દેશે એના બ્લોગમાં. સો કંઈ નહીં, આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.